How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું સેશન કેમિસ્ટ્રીમાં. તો કેમિસ્ટ્રીમાં આગળના લેક્ચરમાં આપણે શું જોયું હોય તો એની વાત કરી દઈએ. તો આગળના લેક્ચરમાં આપણે બધા જ ભૌતિક ગુણધર્મો જે હતા, રાઈટ, ભૌતિક ગુણધર્મો એટલે કે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આવા જે ગુણધર્મો છે એ ગુણધર્મો આવર્તન સમૂહમાં કઈ રીતે બદલાય છે એને શોર્ટકટમાં આપણે આખું ટેબલ બનાવીને વ્યવસ્થિત રીતે ચાર્ટમાં યાદ રાખેલું હોય, રાઈટ. એ ચાર્ટ તમે યાદ રાખવાનો છો. બીજું અગત્યનું આપણે એ પણ જોયું હોય કે આ બધા જ ગુણધર્મો જે છે એ પિરિયોડિક ટેબલમાં કેટલીક અનિયમિતતા દર્શાવે છે. એ અનિયમિતતા શું છે એ પણ આપણે વિગતવાર જોઈ લીધું હોય. અને હવે આપણે આવર્તી ગુણધર્મોમાં બે આપણે જોયા હતા, એક ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, રાઈટ. ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે રાસાયણિક ગુણધર્મો, એટલે કે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. ટોપિક એ જ છે, રાઈટ. ટોપિક જે આપણે સ્ટાર્ટ કરેલો હતો એ જ છે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. એની અંદર બીજું આપણે કહીએ છીએ અને બીજું શું છે તો કે એ છે રાસાયણિક ગુણધર્મો. તો હવે આ જે લેક્ચર શરૂ થશે એમાં આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરવાના છીએ. ચાલો, તો આપણે કહીએ છીએ સેકન્ડ હતું રાસાયણિક ગુણધર્મો. હવે રાસાયણિક જે ગુણધર્મો જે છે એમાં આવર્તી વલણ આપણે આ ચેપ્ટરમાં જોઈએ છે ને એ શું છે તો કે એકદમ વેરી બેઝિક છે, રાઈટ. એકદમ બેઝિક વસ્તુઓની આપણે વાત કરીએ છીએ કે કઈ રીતનું વલણ દર્શાવે છે. આપણે એટલું ડિટેલમાં જતા નથી, ડિટેલમાં જવાના છીએ ક્યારે, જ્યારે વિગતવાર આપણે એક એક સમૂહને જોવાના છીએ, એક એક વિભાગને જોવાના છીએ, રાઈટ. મેં તમને ઘણીવાર કીધું કે એસ વિભાગ, પી વિભાગના 2 ચેપ્ટર અને ડી અને એફ વિભાગનું 1 ચેપ્ટર, આવી રીતે એક વિભાગને આપણે અલગ અલગ સેમેસ્ટર વાઇઝ, ચેપ્ટર વાઇઝ જોવાના છે. એક એક સમૂહનું, એક તત્વ, એના સંયોજનો વિશે વિગતવાર વાત કરવાના છીએ. તો ત્યારે આપણે એના રાસાયણિક ગુણધર્મોને ડિટેલમાં સ્ટડી કરીશું. કયા કયા રાસાયણિક ગુણધર્મો, જો તમને બેઝિક 2-3 ઉદાહરણો આપેલા હોય કે રાસાયણિક ગુણધર્મોમાં એનું લેન્થેનોઇડ સંકોચન છે કે જે આપણે ડી વિભાગની અંદર જોઈશું કે લેન્થેનોઇડ સંકોચન કઈ રીતે થાય છે, રાઈટ. બીજા આવર્તી ગુણધર્મો કે સંયોજકતા કક્ષાના આધારે જે આવર્તી વલણ એનામાં દેખાય છે. આ રાસાયણિક જે ગુણધર્મો છે, 2-3 રાસાયણિક ગુણધર્મો આપણને આપેલા છે કે આવા જે રાસાયણિક ગુણધર્મો છે, નિષ્ક્રિય યુગ્મ અસર એ કઈ રીતે બદલાય છે આપણે સમૂહને સ્પેસિફિક જ્યારે જોઈશું વિભાગમાં, ચેપ્ટરમાં, ત્યારે જોવાના છીએ. તો અત્યારે કયા 2 રાસાયણિક ગુણધર્મો જોવાના છે તો અત્યારે આપણે 2 જ જોવાના છે, ખૂબ જ અગત્યના છે. અને એ છે, પહેલું જોવાના છીએ સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા. પહેલો ગુણધર્મ છે રાસાયણિક ગુણધર્મોમાં પહેલો. જેવી રીતે ભૌતિક ગુણધર્મોમાં કેમ જોયા હતા પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, રાઈટ. એવી જ રીતે રાસાયણિક ગુણધર્મોમાં પણ આપણે 2 જોવાના છે. કયું તો કે પહેલું આપણે કહીએ છીએ એમાં સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા. સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા. જો અત્યારે તમે જે પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરશો ને ત્યાં સુધી આપણે સંયોજકતાને જ ઓક્સિડેશન અવસ્થા તરીકે સ્વીકારીશું. વાસ્તવમાં બંને સમાન નથી, રાઈટ. સંયોજકતા જે છે એ શું દર્શાવે છે કે કેટલા બંધનની કેટલું એનું સંયોજન થઈ શકે છે એનો ક્રમ દર્શાવે છે. જ્યારે ઓક્સિડેશન અવસ્થા એને જ્યારે સંયોજન બનાવેલું છે એ બનેલા સંયોજનમાં એની અવસ્થા શું છે એ દર્શાવે છે, રાઈટ. પરંતુ બંનેને અત્યારે સિમિલિયર લઈને તમને આપેલું છે, એને કઈ રીતે કાઢી શકાય, એના પરથી આપણે શું શીખવાના છીએ એ બધી આપણે ચર્ચા આ લેક્ચરમાં કરવાના છીએ. ફાઇન. ચલો, તો સ્ટાર્ટ કરીએ છીએ ખૂબ જ અગત્યનું, અને એ છે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા. હવે તમને સંયોજકતા તો ખબર જ હશે. સંયોજકતા એટલે શું તો કે કોઈ પણ તત્વની જે બાહ્યતમ કક્ષા છે ને એને કહેવાય સંયોજકતા કક્ષા, રાઈટ. યાદ છે આ બધાને? તો બાહ્યતમ કક્ષાને જ કહેવાય છે સંયોજકતા કક્ષા, રાઈટ. તો આ જે સંયોજકતા કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતા જે મળે એને શું કહેવાય તો કે એને કહેવાય એ સંયોજનની એ તત્વની સંયોજકતા. તો પહેલા આપણે સંયોજકતાની વ્યાખ્યા લખીએ, રાઈટ. જો વાસ્તવમાં બંને ટોપિક અલગ છે. ઓક્સિડેશન અવસ્થા, રાઈટ. ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયાઓમાં તમે ઓક્સિડેશન નંબર વિશે અથવા તો ઓક્સિડેશન અવસ્થા વિશે આખે આખું ડિટેલમાં ભણવાનું છે.
જે 8મું ચેપ્ટર આપણે ભણીશું ઓક્સિડેશન અવસ્થા વિશે ત્યારે ડિટેલમાં ભણીશું. અત્યારે આપણે થોડીક બેઝિક આઈડિયા મેળવી લઈએ કે સંયોજકતા એટલે શું. તો આપણે કહીએ છીએ વ્યાખ્યા લખી દઈએ. જો હવે જે સંયોજકતા જે છે ને એ આપણે કોમનલી કોના માટે લઈશું તો કે અત્યારે પ્રતિનિધિ તત્વો માટે વાત કરીએ, કેમ કે પ્રતિનિધિ તત્વો છે ને એના સંયોજનો જનરલી આપણને ફેસ થાય છે, રાઈટ. તો પ્રતિનિધિ તત્વો વિશે પહેલા વાત કરીશું અને પછી આપણે આગળના બીજા તત્વો વિશે વાત કરી શકીએ. ફાઇન. ચાલો તો વાત કરીએ છીએ સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા. તો પહેલા સંયોજકતા લખીએ છીએ કે સંયોજકતા એટલે શું. તો સંયોજકતા એટલે એને આપણે કહી શકીએ, શું કહી શકીએ તો કે પ્રતિનિધિ તત્વો માટે અથવા તો કોઈ પણ તત્વો માટે, પ્રતિનિધિ તત્વો માટે તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અથવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યાને શું કહેવાય છે? સંયોજકતા કહે છે. મળતી સંખ્યાને સંયોજકતા કહે છે. તો સંયોજકતા આપણને ધ્યાનમાં આવી ગયું. હવે ચાલો, હવે છે ને હું તમને એકદમ કોમન ભાષામાં કહી દઉં કે સંયોજકતા છે શું. જેમ કે સંયોજકતા એટલે કે કોઈ પણ તત્વ એ શું થવાનું વલણ દર્શાવે તો કે સ્થાયી થવાનું વલણ દર્શાવે. હવે તત્વ સ્થાયી ક્યારે કહેવાય તો કે તત્વ સ્થાયી ત્યારે કહેવાય કે જ્યારે એ છેલ્લો સમૂહ જે છે, છેલ્લો સમૂહ એટલે કયો તો કે 18મો સમૂહ ઉમદા વાયુઓનો સમૂહ, એટલે કે ઉમદા વાયુ જેવા એને કરેસ્પોન્ડિંગ ઉમદા વાયુ જેવી રચના બનાવવાની, રાઈટ. એટલે કોઈ પણ તત્વ હોય એટલે ઉમદા વાયુ એટલે શું તો કે એવી રચના કે જેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ રીતે ભરાયેલી હોય અને એ સંપૂર્ણ ભરાયેલી રચનાને કહેવાય અષ્ટક રચના, રાઈટ. 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, રાઈટ. 2 8 2 8 8 એવી રચના છે. તો એ જે અષ્ટકની રચના છે એ 8 ઇલેક્ટ્રોન જો ભરાયેલા હોય તો એને આપણે કહીશું શું તો એને આપણે કહીએ સ્થાયી તત્વ. તો કોઈ પણ તત્વનું વલણ શું છે? સ્થાયી થવું. એના માટે શું કરે? યા તો ઇલેક્ટ્રોન મેળવે, યા તો ઇલેક્ટ્રોન ગુમાવે, યા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, રાઈટ. 3 વસ્તુ થઈ શકે કે તત્વ પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અથવા તો શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એ દરમિયાન જો આ 3 વસ્તુ થાય ને ત્યારે આપણે જે આવે ને પહેલા હતું સંયોજકતા, રાઈટ. સંયોજકતા એટલે શું તો કે એને જે સરળ પડે નહીં કરે. સરળ પડે એટલે શું તો કે 8 ઇલેક્ટ્રોન કરવાના, રાઈટ. ધારો કે આપણે સોડિયમની વાત કરીએ એટલે પહેલા 2 સમૂહની, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2, રાઈટ. સમૂહ નંબર 1 છે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ચાલો ફટાફટ સમૂહ નંબર 1 ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? રાઈટ. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 બંને માટે ફટાફટ બોલો જોઈએ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? રાઈટ. એ તમને ધ્યાનમાં જ છે કે સમૂહ નંબર 1 છે એમાં કોણ છે તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ બધા, રાઈટ. અને જો એની ઇલેક્ટ્રોન રચના આપણે કાઢીએ તો એ મળે 2 8 2 1 2 8 1 2 8 8 1 આવી મળે. એનો મતલબ શું થાય? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? યસ, એક્ઝેક્ટલી 1 ઇલેક્ટ્રોન. તો સમૂહ નંબર 1 માટે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, સમૂહ 2 માટે 2 ઇલેક્ટ્રોન છે. કરવાના કેટલા છે? 8 કરવાના છે. તો એ શું કરે વિચાર? 1 2 ઇલેક્ટ્રોન છે અને 8 ઇલેક્ટ્રોન લગી એને પહોંચવું છે. તો શું કરે? તો શું એ 6 ઇલેક્ટ્રોન અથવા તો 7 ઇલેક્ટ્રોન મેળવી શકે? ક્યારેય ના મેળવે, રાઈટ. એ 7 ઇલેક્ટ્રોન મેળવે નહીં, શું કરે તો કે ઈઝીલી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, રાઈટ. 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તો ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે. પણ 17 અને 16 માટે વાત કરીએ તો સમૂહ નંબર 17 જુઓ. સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે સમૂહ નંબર 17 ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય 7. યસ, એક્ઝેક્ટલી, રાઈટ. 7 હોવા જોઈએ. સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બાહ્યતમ કક્ષામાં છે 7 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એવો થયો કે જો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો એને અષ્ટક પૂર્ણ કરવા એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે કોઈ પણ પાસેથી ખેંચી લેશે. તો એનો મતલબ એ કોઈ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે અને જો સ્વીકારી ના શકે તો શું કરે? ભાગીદારી કરે, પણ ઇલેક્ટ્રોન આપે નહીં, રાઈટ. તો એ 2 વસ્તુ કરી શકે. જેમ કે આપણે ક્લોરીનની વાત કરીએ
તો ક્લોરીન શું કરે તો કે જો ક્લોરીન HCl સાથે સંયોજન બનાવે તો H અને Cl એ શું બનાવે તો કે એ ભાગીદારી કરે છે. ક્લોરીન અને ક્લોરીન Cl2 ગેસ તો એ ભાગીદારી કરે છે. પરંતુ જ્યારે NaCl ની વાત કરીએ છીએ તો સોડિયમ એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે, તો એ ત્યારે એક ગુમાવ્યું એક મેળવ્યું છે. રાઈટ? ચલો એ કઈ રીતે સમજવાનું, કઈ રીતે કરવાનું એની પણ આપણે વાત કરી દઈએ. આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે, આપણે એટલું ડીપમાં જવાનું નથી. પણ સંયોજકતા એટલે શું એ ખબર પડવી જોઈએ. રાઈટ? સંયોજકતા એટલે કોઈ પણ તત્વને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અથવા તો ભાગીદારી કરે એને કહેવાય સંયોજકતા. રાઈટ? ધ્યાનમાં આવશે. ચલો એ પણ લખી દઈએ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સંયોજકતા એટલે શું તો કે કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અથવા ભાગીદારી કરે તેને સંયોજકતા કહેવાય. એટલે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, રાઈટ, પોતે તત્વ જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એને સંયોજકતા આપણે કહી શકીએ. રાઈટ? ચાલો હવે આપણે એને સમજવાના છીએ. કઈ રીતે સમજી શકીએ તો આવર્ત કોષ્ટક પરથી સમજીશું. ચાલો તો હું અહીંયા આવર્ત કોષ્ટક ડ્રો કરું છું અને એના માટે આપણે સંયોજકતાની વાત કરીએ છીએ. રાઈટ? અને પછી આપણે વિચારીશું કે કઈ રીતનું તત્વ કઈ રીતનું બની શકે. કે ચાલો હવે તમને ધ્યાનમાં આવી ગયું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરે, રાઈટ? ક્યારે ગુમાવે, ક્યારે મેળવે. હજી એના માટે એક વાત હું તમને કહીશ કે ક્યારે ગુમાવે, ક્યારે મેળવે, કોણ મેળવે, કઈ રીતે. રાઈટ? ચાલો આપણે કહીએ છીએ આ છે આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક. રાઈટ? આ સમૂહ વિભાગ ડી વચ્ચેનો અને આ પ્રતિનિધિ તત્વોના, રાઈટ, આ પ્રતિનિધિ તત્વો અને આ સમૂહ નંબર 18. કે ચાલો F વિભાગ આપણે દોરવો નથી. અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ છે, છોડો એને હાઇડ્રોજન અને હિલિયમ આપણે દર્શાવવા નથી. આપણે ડાયરેક્ટ આવર્ત 2 થી શરૂ કરીએ છીએ. રાઈટ? આવર્ત 1 થી નહીં. તો આ પહેલો સમૂહ છે, બીજો સમૂહ છે, ત્રીજો, ચોથો એ પણ આપણે દર્શાવીએ છીએ. ઠીક? કેમ કે આપણને એનું કામ છે. 13, 14, 15, આ 16 અને આ 17 ને આ 18. રાઈટ? ચાલો તો આપણી પાસે 1 થી 18 સમૂહ આવી ગયા છે. રાઈટ? મેઈન તો આપણે પ્રતિનિધિ તત્વોની જ આપણે વાત કરવાના છે સંયોજકતામાં. ચાલો હવે આપણે એની લખવાના છીએ સંયોજકતા શું થાય એ. રાઈટ? ખૂબ જ અગત્યનું છે. એની સંયોજકતા શું થઈ શકે એ. સંયોજકતા. ચાલો તો સમૂહ નંબર 1 માટે કહીએ છીએ તો સમૂહ નંબર 1 માટે શું થઈ શકે સંયોજકતા તો કે એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. તો આપણે એવું કીધું કે યા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન યા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરો a. તો કેટલી થાય? તો યા તો 1 યા તો 7. કોણ સરળ પડે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડે. તો આની ઇલેક્ટ્રોન સંયોજકતા થાય 1. રાઈટ? જો અહીંયા સંયોજકતા લખું છું. સમૂહ 2 માટે સંયોજકતા કેટલી થાય? 2. ચાલો સમૂહ 3. હવે જો P વિભાગ જે છે ને, P વિભાગ અત્યારે આપણે કહીએ છીએ કે એની સંયોજકતા જે છે, પરંતુ એ બધી જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે. P વિભાગ વન ઓફ ધી મોસ્ટ કોમ્પ્લેક્સ છે. રાઈટ? એટલે એમાં પ્લસ ઓક્સિડેશન અવસ્થાઓ બી આવશે, માઈનસ ઓક્સિડેશન અવસ્થાઓ બી આવશે. રાઈટ? કેમ કે જો અત્યારે આપણે કહીએ કે 13મો સમૂહ છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ચાલો ફટાફટ ગણો જોઈએ. બોરોન 5. બોરોન એટલે 5. 5 પરમાણુ ક્રમાંક એટલે 2, 3. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 3. ખબર પડી? રાઈટ? તો 13મા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે તમને તરત જ એમ થાય કે સર તો સીધું એવું થાય ને કે તો એને કેટલું કરવું જોઈએ? તો કે સીધું એને 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા જોઈએ. તો ઓબ્વિયસલી બોરોન અને એલ્યુમિનિયમ એવું જ કરશે. રાઈટ? બોરોન અને એલ્યુમિનિયમ જે પહેલા બે તત્વો છે ધાતુ છે, તો એ એવું કરશે. પણ નીચે જતા અધાતુ ગુણધર્મ જે છે, અધાતુ ગુણધર્મ વધશે તો એની જે છે પ્રોપર્ટી કઈ રીતે ચેન્જ થાય આપણે નેક્સ્ટ જોઈશું. ચાલો તો અત્યારે આપણે એમ કહી શકીએ કે આની જે ઓક્સિડેશન સંયોજકતા થશે 3. રાઈટ? ચાલો સમૂહ નંબર 14 આ થાય 4. કેમ કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 4 મેળવો કે 4 ગુમાવો કોઈ ફરક પડતો નથી. હવે અહીંયાથી અગત્યનું થાય છે 15, 16 અને 17. રાઈટ? આ 18મો સમૂહ છે. 18મો સમૂહ છે એ શૂન્ય સમૂહ છે. એની આપણે ગણતરી કરતા નથી કેમ કે એ કોઈ દિવસ સંયોજાશે જ નહીં. રાઈટ? એ કોઈ સાથે પ્રક્રિયા કરવા માંગતું જ નથી, તો એને આપણે કન્સિડર કરીશું નહીં. ચાલો તો 15મો સમૂહ કહીએ છીએ. 15મા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે બાહ્યતમ કક્ષામાં હોય 5 ઇલેક્ટ્રોન.
તો ઈઝીલી 3 ઇલેક્ટ્રોને મેળવી શકે તો આની સંયોજકતા થાય 3. ખબર પડી શા માટે? તો કે આની બાહ્યતમ કક્ષામાં એ સમૂહ નંબર લખી દઈએ, રાઈટ? સમૂહ નંબર જો લખું છું અંદર, આ છે સમૂહ નંબર 1, આ 2, આ 3, 4, સોરી 13, 14, 15, 16 અને 17. સેમ સમૂહ નંબર 16 માં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન મેળવી શકે તો એની થાય 2. અને સેમ 17 માં સમૂહ માટે થાય 1. રાઈટ? તો આ આપણે વાત કરી સંયોજકતાની. જો સંયોજકતા જ્યારે લખતા હોઈએ ને તો ત્યારે +3 -3 એવું નથી લખતા. આપણે લખીએ શું? તો કે એ 1 2 3 4 એવું જ લખીએ છીએ. તો આ એની સંયોજકતા છે. હવે આ સંયોજકતાની ઉપયોગિતા શું? તો કે એ ઉપયોગિતા એ છે કે એના આધારે આપણે કોઈ પણ સંયોજન બનાવી શકીએ. કઈ રીતે બનાવી શકીએ? તો ધારો કે તમને પહેલા જે તત્વો છે એ બધા યાદ હોય તો આપણે કેટલાક સંયોજનો બનાવીએ છીએ, રાઈટ? ઉદાહરણ લખીએ પછી ઓક્સિડેશન અવસ્થાની હું તમને વાત કરું તો આ હજુ આપણે સંયોજકતા વિશે જ જોઈએ છે, રાઈટ? સંયોજકતા વિશે જ જોઈએ છીએ. પછી ઓક્સિડેશન અવસ્થાની હું તમને વાત કરું, થોડુંક બેઝિક કહીશ કેમ કે આગળ આપણે ડિટેલમાં રેડોક્સ અવસ્થામાં જોવાના છીએ. ફાઇન? તો આ સંયોજકતા યાદ રાખો ખાલી, રાઈટ? પહેલા સમૂહની, બીજા સમૂહની, ત્રીજા સમૂહની એ સંયોજકતા યાદ રાખો. એના આધારે આપણે શું કરી શકીએ, લખી શકીએ એ જોઈએ છીએ. ફાઇન? ચલો ઇરેઝ કરીએ આ, રાઈટ? એના પરથી ખૂબ જ અગત્યના આપણે ઉદાહરણો કરવાના છીએ. ચાલો તો કહીએ છીએ આ થઈ ગયું સંયોજકતા. હવે સંયોજકતા પછી જ્યારે સંયોજન બની જાય ને પછી ઓક્સિડેશન અવસ્થા આવે, રાઈટ? સંયોજન બને ને પછી એની આવે ઓક્સિડેશન અવસ્થા. સંયોજન બને ને પછી ઓક્સિડેશન અવસ્થા આપણે કાઢી શકીએ. એટલે ઓક્સિડેશન અવસ્થા આપણે પછી લખીશું. પહેલા આપણે કહી દીધું સંયોજકતા. આ યાદ રહેશે. જો આ ના યાદ રહેતું હોય તો લખી રાખો કેમ કે આના પરથી આપણે ક્વેશ્ચન કરવાના છીએ હમણાં. ફાઇન? ચલો અટેન્ટિવ રહેજો કેમ કે ખૂબ જ અગત્યના ઉદાહરણો હવે કરવાના છે. એકાદ બે ઉદાહરણ હું કરીશ પછી તમને હું ઉદાહરણ આપીશ, રાઈટ? એકાદ બે ઉદાહરણો હું કરીશ પછી તમને આપીશ. એકદમ સરળ છે. તમને લસા લેતા આવડે? લસા, રાઈટ? LCM અથવા તો લસા શું કે લઘુત્તમ સામાન્ય અવયવ તમે કહો ને, LCM અથવા તો લસા જે પણ કહેતા હોય એના જેવા જ છે. એકદમ સરળ ઉદાહરણો છે, રાઈટ? ચાલો હું અહીંયા એકાદ બે ક્વેશ્ચન લખીશ એના આધારે આપણે થોડુંક ફાઇન્ડ કરવું છે. ચાલો પહેલો ક્વેશ્ચન એવો છે કે જો સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 16, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 16 ના તત્વો સંયોજાય. સમૂહ નંબર 1 નું તત્વ છે, સમૂહ નંબર 1 નું તત્વ, સોરી આપણે થોડું વ્યવસ્થિત લખીએ. સમૂહ નંબર 1 નું તત્વ X અને સમૂહ નંબર 16 નું તત્વ Y સંયોજાય તો બનતા સંયોજનનું સૂત્ર લખો. સૂત્ર શું થાય? રાઈટ? ચાલો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનના આધારે આપણે લખવાના છીએ આન્સર. શું કરવાનું? એક છે પહેલો ક્વેશ્ચન છે હું વ્યવસ્થિત રીતે સમજી લો. એકદમ ઈઝી છે. બે ત્રણ ક્વેશ્ચન પછી તમે કોઈ બી જો આ છે ને યાદ રાખજો. અત્યારે 11th માં હું ઘણીવાર છોકરાઓને કહું કે અત્યારે આ જેટલું પણ આપણે કહીએ છીએ ને આ બધું બેઝિક્સ છે, રાઈટ? આપણે શીખવાના તો 12 માંથી જ શરૂ કરવાના છીએ અને બીજા સેમેસ્ટરથી જ કરવાના છીએ. અત્યારે બધું બેઝિક છે કે સંયોજન કઈ રીતે બને તો એ બધું અત્યારે સમજી લો. પછી જ્યારે આ સમજાઈ જશે ને એકવાર પછી તમને બહુ ઈઝી લાગશે. એટલે અત્યારે એકવાર સમજી લો. બધું બેઝિક છે, આ બધું સમજવાનું છે એટલે ખાલી તમે અત્યારે સમજો. ચાલો તો x જે છે તો એની સંયોજકતા લખવાની. સમૂહ x ની એટલે એ છે પ્રથમ સમૂહનું તત્વ. પ્રથમ સમૂહની સંયોજકતા કેટલી થાય? 1. તો એને લખવાનું 1, રાઈટ? સમજો. પછી બીજું છે y છે કયા સમૂહનું? સમૂહ નંબર 16. ચાલો બોલો જોઈએ. સમૂહ નંબર 16 ની સંયોજકતા કેટલી હતી? તો કે સમૂહ નંબર 16 ની સંયોજકતા હતી 2, રાઈટ? તો આપણે લખી દીધી 2. ચાલો હવે આપણે કહીએ છીએ કે બને કઈ રીતે સંયોજન? તો સંયોજન આ રીતે બને, રાઈટ? શું કરવાનું? તો કે તમારે સિમ્પલ એવું આનો મતલબ પહેલા હું તમને કહું અને પછી શોર્ટકટ કહું. મને ખબર છે મતલબ કોઈ છોકરા યાદ નથી રાખતા, ડાયરેક્ટ શોર્ટકટ થી જ કરવાના છો તમે, પણ પહેલા સમજી લો, રાઈટ? સમજવું જરૂરી છે.
આનો મતલબ એવો થાય છે કે જે Y જે છે ને એ બે સંયોજકતા ધરાવે છે, એટલે કે એ બે સંયોજન પામી શકે છે. એટલે શું? તો કે એના બે ઇલેક્ટ્રોનને એ શું કરી શકે? તો કે સંયોજન કરી શકે છે. રાઈટ? Y એ પોતાના બે ઇલેક્ટ્રોનનું સંયોજન કરી શકે છે, જ્યારે સામા પક્ષે X એ એક જ ઇલેક્ટ્રોનનું સંયોજન કરી શકે છે. તો એનો મતલબ શું થયો? તો કે Y સાથે જો આને સંયોજન કરવું હોય તો શું કરવું પડે? તો X જો એક લઈએ ને તો એક જ ઇલેક્ટ્રોન આવે, તો એવા X કેટલા લેવા પડે? બે લેવા પડે. રાઈટ? તો X કેટલું લેવું પડે? તો કે X લેવું પડે 2 અને Y કેટલું લેવું પડે? તો કે Y તો એના બે આવી જ જશે, એટલે ત્યારે એ સંયોજન બને. રાઈટ? ખબર પડી? રાઈટ? કે X જે છે એનો એક જ ઇલેક્ટ્રોન સંયોજન પામી શકે છે, જ્યારે Y ના બે ઇલેક્ટ્રોન સંયોજાય છે તો X ડબલ જોઈએ ત્યારે આ થાય. રાઈટ? ટૂંકમાં જો આ કઈ ના યાદ રાખવાનું તો આટલું યાદ રાખવાનું, આ જે 1 જે છે એ 1 ને લાવવાનો અહીંયા, આ જે 2 જે છે એ 2 ને લાવવાનો અહીંયા. x2 y1. ખબર પડી? રાઈટ? x2 y1 ખબર પડશે? રાઈટ? ચલો બીજો એક ક્વેશ્ચન પણ હું સોલ્વ કરું, પછી તમને હું જાતે ક્વેશ્ચન કરવા આપું. રાઈટ? ચલો બીજો આવો જ એક ક્વેશ્ચન છે, સેમ આવું કહીએ છીએ કે સમૂહ નંબર 2 નું તત્વ છે x, સમૂહ નંબર 2 નું તત્વ છે x અને સમૂહ નંબર 15 નું તત્વ છે 15 નું તત્વ છે y. તો સંયોજાય તો સંયોજનનું સૂત્ર y સંયોજાય તો આઈ થિંક તો ઘણા બધાને આઈડિયા આવી જ ગયો હશે. સંયોજાય તો બનતા સંયોજનનું સૂત્ર ચાલો જોઈએ શું થાય. ચાલો સિમ્પલ, હું સોલ્વ કરીશ, પછી આગળના ક્વેશ્ચન બધા આવશે ને તમારે સોલ્વ કરવાના છે. રાઈટ? ચાલો તો કયો કહીએ છીએ? સમૂહ નંબર x કયું છે? તો કે સમૂહ નંબર 2. સમૂહ નંબર 2 ની સંયોજકતા કેટલી થાય? તો કે 2 થાય, તો આપણે લખીશું અહીંયા 2. રાઈટ? ચાલો બીજું છે y એટલે શું? જો હવે આવું છે ને દર વખતે લખવાનું નહીં, આ છે ને આપણે સમજવા માટે લખીએ છીએ x⁻1 ને y⁻2. આવું લખવાનું નહીં, આવું તમારા દિમાગમાં જ કરી લેવાનું કે આ x ની 2, આ y ની 3, તો આમ આવ્યું આવું તમારા દિમાગમાં જ કરવાનું. રાઈટ? આવું બધું લખવાનું ના. તો આપણે કહીએ છીએ x2, y કેટલું છે? સમૂહ નંબર 15. ચાલો બોલો જોઈએ. જુઓ તો સમૂહ નંબર 15 માટે એની સંયોજકતા કેટલી થાય? તો આપણે કહીએ છીએ સમૂહ નંબર 15 માટે એની સંયોજકતા થાય 3 છે. 3 મળી ગયું. રાઈટ? ચાલો શું કરવાનું? તો કે જો બેઝિકલી જોઈએ તો એવું કહે છે કે x ના બે ઇલેક્ટ્રોન સંયોજાય છે, ત્યારે સામે y ના 3 ઇલેક્ટ્રોન સંયોજાય છે. તો શું કરવું જોઈએ? તો કે બંને સમાન કરવા જોઈએ. કઈ રીતે સમાન થાય? તો કે y ના 3 ઇલેક્ટ્રોન છે અને x ના 2 ઇલેક્ટ્રોન છે, લસા લઈ લો. કઈ રીતે? તો કે 2 અને 3 નો લસા થાય 6, તો કે x ના 6 ઇલેક્ટ્રોન જોઈએ, y ના 6 ઇલેક્ટ્રોન જોઈએ. તો y કેટલા જોઈએ? 2 જોઈએ. x કેટલા જોઈએ? 3 જોઈએ. તો કે 3 * 2 6 થઈ જાય અને 2 * 3 6 થઈ જાય. સિમ્પલ. આ ના કરવું હોય તો આપણને તો શોર્ટકટ ખબર જ છે. શું કરવાનું? તો કે આ 3 આવ્યું અહીંયા, આ 2 આવ્યું અને અહીંયા, તો આ બને શું? આ બને x3 y2 x3 y2. રાઈટ? ચાલો તો હવે આપણે ઉદાહરણો કરવાના છે. એની પહેલા છે ને આ જે છે સર તમે આ કહી દીધું, આવું સાચું છે અમને કેમ ખબર? હે ને? તમને પ્રશ્ન થાય કે સર તો ફેંકતા હોય તો પણ ફેંકતો નથી. રાઈટ? કઈ રીતે? આપણે ઉદાહરણ લઈ લઈએ. ચાલો ઉદાહરણ લઈ લઈએ. જેમ કે as for example કહીએ છીએ. રાઈટ? સમૂહ નંબર કોઈ એકનું તત્વ બોલો. સમૂહ નંબર 1 નું તત્વ છે સોડિયમ. રાઈટ? અને સમૂહ નંબર 16 નું જે તત્વ છે, સમૂહ નંબર 16 નું કોઈ તત્વ કહીએ છીએ આપણે, એ છે ઓક્સિજન સલ્ફર. ઓક્સિજન. રાઈટ? ઓક્સિજન અથવા તો સલ્ફર. તો એ કયું સંયોજન બનાવે? તો કે સલ્ફર લઈએ છીએ તો એ બનાવે Na2S, સોડિયમ સલ્ફાઇડ. Na2S. રાઈટ? ચાલો બીજું આપણે કહીએ છીએ સમૂહ નંબર 2 નું તત્વ. તો કે સમૂહ નંબર 2 નું તત્વ હોય મેગ્નેશિયમ Mg3 અને સમૂહ નંબર 15 નું તત્વ હોય નાઇટ્રોજન, અને નાઇટ્રોજન છે તો આ બને Mg3N2. રાઈટ? મેગ્નેશિયમ નાઇટ્રેટ, સોડિયમ સલ્ફાઇડ. રાઈટ? મેગ્નેશિયમ નાઇટ્રેટ, સોડિયમ સલ્ફાઇડ. ફાઇન? આવશે આ રીતે? યાદ રહેશે? ચાલો
હવે કરશો તમે જાતે એક્ઝામ્પલ સોલ્વ, રાઈટ? હવે અહીંયા હું એક ટેબલ બનાવવાનો છું. એ ટેબલના આધારે તમારે કહેવાનું છે કે x અને y જો કયા સમૂહનું હોય તો કયા પ્રકારનું સંયોજન બને, રાઈટ? ચાલો તો અહીંયા હું ટેબલ બનાવીશ, તમારે ચેટ સેક્શનમાં આન્સર લખવાનું છે. લખશો કે જો આ સંયોજકતા જોઈએ છીએ, હજી પણ આપણે બધી સંયોજકતાની જ વાત કરીએ છીએ. ઓક્સિડેશન અવસ્થા જ્યારે આપણે કહીશું તો આ 1 ને 2 જે બધું છે ને એ પ્લસ થઈ જશે, +1 +2 એવું થઈ જશે, રાઈટ? એટલે ઓક્સિડેશન અવસ્થા માટે ઘણા બધા બાબતો ધ્યાનમાં લેવી પડે, એટલે થોડું હું તમને પછીથી સમજાવું, પણ પહેલા આપણે એક ટેબલ બનાવી દઈએ. આ સમજાઈ ગયું, રાઈટ? ચલો આગળ વધીએ. કે ચાલો તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે સૂત્ર બનાવતા શીખીએ છીએ. કે ચાલો આમાં જો પ્રતિનિધિ તત્વોની જ આપણે વાત કરીએ છીએ. પ્રતિનિધિ તત્વો એટલે કયા? તો કે મેં તમને લખાયું હોય S અને P વિભાગની એક સાથે પ્રતિનિધિ તત્વો કહેવાય. એટલે S અને P વિભાગની જ વાત કરીએ છીએ, D ની અત્યારે વાત કરતા નથી, કેમ કે એ કોમ્પ્લેક્સ છે, રાઈટ? ચાલો એ ઘણા બધા અલગ અલગ પ્રકારના સૂત્રો બનાવે છે. તો કહીએ છીએ સંયોજકતા. કે તો હું અહીંયા લખીશ આ છે સમૂહ આ છે તત્વ X, રાઈટ? અને આ છે તત્વ Y, અને અહીંયા તમારે કહેવાનું છે એનાથી બનતું જે સંયોજન છે એ કયું બને, રાઈટ? અહીંયાથી બનતું સંયોજન કયું બને. ચાલો X અને Y. X કહીએ છીએ એ છે સમૂહ નંબર પહેલું કહીએ છીએ, રાઈટ? તમારે એવું અહીં આન્સર ચેટ સેક્શનમાં એ જ રીતે લખવાનું 1 xy1 x2y2 x2y2 તો નહીં, x2y xy2 જે બને ને તમારે એ રીતનું લખવાનું છે, રાઈટ? ચલો સમૂહ કહીએ છીએ આ છે સમૂહ 1, આ છે સમૂહ નંબર 16, આ તો થઈ ગયું ને 17. બીજું આપણે કહીએ છીએ સમૂહ 1 અને એ બનાવે છે સમૂહ નંબર 16 સાથે. ત્રીજું આપણે કહીએ છીએ સમૂહ નંબર 1, એ બનાવે સમૂહ નંબર 15 સાથે. ચોથું આપણે કહીએ છીએ સમૂહ નંબર 1 અને એ બનાવે છે સમૂહ નંબર 1, હવે લખીએ સમૂહ નંબર 2, એ સમૂહ નંબર 17. પાંચમું આપણે કહીએ છીએ સમૂહ નંબર 2 અને લખીએ છીએ. ચાલો ફટાફટ આન્સર તમારે લખવાનો છે, રાઈટ? હું તો અહીંયા બધું લખતો જઈશ. જેટલા તમે અટેન્ટિવ રહેશો એટલું તમને વધારે આવડશે, રાઈટ? સિમ્પલ એઝ ધેટ. તો શું કરવાનું છે? તો તમારે વિચારવાનું છે કે x છે એ સમૂહ 1 નું છે, y છે સમૂહ 17 નું છે. તમે તમારે અહીંયા જો આ બધું એક ટેબલ બનાવશો તો બાજુમાં રફ કામ બચશે, રાઈટ? તે તમે એવું બનાવો x ની પાવર આ 1 થાય, y ની પાવર 1 થાય, તો અહીંયા આવે xy, રાઈટ? તો તમારે તે ચેટ સેક્શનમાં બધા આન્સર લખવાના છે. 1 તો કે એનો આન્સર થયો xy, 2 એનો આન્સર થયો જે થતો હોય, રાઈટ? તો બધા આન્સર તમારે લખવાના છે, બધાએ લખવાના છે, રાઈટ? હજી થોડાક જ વ્યક્તિઓ જે છે ચેટ સેક્શનમાં ઇન્વોલ્વ થાય છે, જવાબ આપે છે, પણ ફરજિયાત બધાએ જ લખવાનું છે, રાઈટ? એટલે જો નહીં જવાબ આવે ને તો તમને પછી નહીં આવડે. એટલે અત્યારે એટેન્ટિવ થાવ, શીખો, ના સમજમાં આવે તો પૂછો. કે ચાલો લખો બધા જોઈએ ફટાફટ. 1 થી 4 લખાઈ ગયા છે. પાંચમું સમૂહ નંબર 17 અને સમૂહ નંબર 16. છઠ્ઠું સમૂહ નંબર 2, સમૂહ નંબર 15. સાતમું સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 17. આઠમું સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 16. કે ચાલો એટલે તો ઘણા ફાઇન. ચાલો જોઈએ થોડાક ઉપરના ઈઝી છે, રાઈટ? એકાદ બે જે હું કહું ને એ તમારે મને કહેવાના છે. એક તો પાંચમું જે છે એનું શું થાય, પાંચમાનું શું થાય એ, રાઈટ? ચાલો તો આવી ગયો પહેલાનો આન્સર બધાને, રાઈટ? બધાને પહેલામાં કોઈને પ્રોબ્લેમ, રાઈટ? આઈ થિંક પહેલામાં કોઈને પ્રોબ્લેમ ના હોવી જોઈએ, કેમ કે x પણ થાય 1, y પણ થાય 1, તો આ આવે અહીંયા, તો આ બને xy. આવશે, રાઈટ? ચાલો બીજું કહીએ છીએ, બીજામાં છે સમૂહ નંબર 16 છે, તો આ શું થાય? તો આ થાય 2, તો આ શું બને? તો આ બને x2y, રાઈટ? ચેક કરતા જજો, તમારો જે આન્સર આવેલો છે તમારો આન્સર ચેક કરતા જજો તો તમને આઈડિયા આવશે, રાઈટ? ચાલો ત્રીજું કહીએ છીએ
આ છે સમૂહ 1 સમૂહ 15 તો આ સમૂહ 15 એટલે આ થાય 3 તો આ શું બને તો આ બને x3y રાઈટ આ તરફ લાવવાનું આ તરફ લાવવાનું ઓકે ચાલો હવે કહીએ છીએ આ છે 2 આ છે સમૂહ નંબર 17 એટલે આ 1 રાઈટ ફોર્થ ક્વેશ્ચન તો શું થશે તો આ 2 અહીંયા આવશે 1 અહીંયા આવશે તો આ બનશે xy2 રાઈટ કયું સંયોજન બને એ ચાલો સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 16 ચાલો આ ફટાફટ લખવું જોઈએ પાંચમામાં શું આવવું જોઈએ રાઈટ પાંચમામાં શું આવવું જોઈએ ફટાફટ ચાલો એવું લખી દો અહીંયા પણ છે 2 અહીંયા પણ છે 2 રાઈટ ચાલો પાંચમામાં સંયોજન શું બનવું જોઈએ ચાલો લખો જોઈએ ફટાફટ જો એટલે હું છે ને છોકરાઓને બંને વસ્તુ કહી દઉં કે શોર્ટકટ શું છે કે અહીંયા જે છે એને અહીંયા લાવો અહીંયા જે છે એને અહીંયા લાવો હવે શોર્ટકટ યુઝ કરો ને તો તમને સીધું સંયોજનનું સૂત્ર મળે શું x2y2 મળ્યું બધાને આવું જ મળે કે x2y2 પણ થોડું કોમન સેન્સ થી વિચાર મેં તમને એવું કીધું કે x ના પણ બે ઇલેક્ટ્રોન સંયોજાય છે અને y ના પણ બે જ ઇલેક્ટ્રોન સંયોજાય છે રાઈટ x ના બે ઇલેક્ટ્રોન સંયોજાશે ત્યારે y ના પણ બે જ ઇલેક્ટ્રોન સંયોજાય છે તો એનો મતલબ બંનેને એક એક લઈએ તો પ્રોબ્લેમ શું છે ખબર પડે છે રાઈટ x એક જ લઈએ તો પણ એના બે ઇલેક્ટ્રોન સંયોજાશે y નો પણ એક જ એટમ લઈએ તો પણ બંનેના બે ઇલેક્ટ્રોન સંયોજાશે તો બે લેવાની જરૂર નથી એટલે જો તમે ખાલી શોર્ટકટ યુઝ કરીને અહીંયા x2y2 બનાવો તો એ ખોટું થાય સંયોજન શું બનવું જોઈએ તો કે સંયોજન બનવું જોઈએ xy નોટ x2y2 રાઈટ તો એનું એક શોર્ટકટમાં એ પણ યાદ રાખો જ્યારે આ બધું કોમન આવતું હોય ને તો કોમન તમારે કાઢી લેવાનું રાઈટ કોમન 2 આવે તો 2 કાઢી લેવાનું રાઈટ એટલે એ જે છે ને એને સમજીને તમારે કરવું પડે શું સમજવાનું તો કે આ સંયોજકતાનો મતલબ એવો થાય કે એટલા ઇલેક્ટ્રોન સંયોજાય છે અને જ્યારે એટલા એકના ઇલેક્ટ્રોન એટલા આપણે આવું ક્રોસ મલ્ટીપ્લિકેશન શું કામ કરવું પડ્યું કેમ કે અહીંયા આ એક ઇલેક્ટ્રોન સંયોજાતો હોય જ્યારે એના સામે પક્ષે બે ઇલેક્ટ્રોન સંયોજાતો હોય તો એને બેલેન્સ કરવા આપણે કર્યું રાઈટ જ્યારે અહીંયા એવું બેલેન્સ કરવાની જરૂર જ નથી કેમ કે બંનેના બે ઇલેક્ટ્રોન જ સંયોજાય છે ધ્યાનમાં આવે છે હું શું કહું છું રાઈટ એટલે અહીંયા સૂત્ર શું થવું જોઈએ xy અને બોક્સ કરજો ને જ્યારે તમે વાંચો ને ત્યારે એટલી વાર આ વાંચજો એટલે તમને આઈડિયા આવશે ચલો એક ઉદાહરણ લઈએ એટલે આપણને આઈડિયા આવે ચલો સમૂહ નંબર 2 નું તત્વ મેગ્નેશિયમ અને સમૂહ નંબર 16 નું તત્વ ઓક્સિજન તો મેગ્નેશિયમ અને ઓક્સિજન જ્યારે સંયોજાય તો એ બનાવે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ રાઈટ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ IDE તો એ આ રીતે બનાવે નહીં કે Mg2O2 રાઈટ ચાલ પછી કેલ્શિયમ ઓક્સાઇડ આ તમને ખબર હશે રાઈટ બીજા સમૂહનું તત્વ કેલ્શિયમ 16મા સમૂહનું તત્વ ઓક્સિજન કેલ્શિયમ ઓક્સાઇડ અને શું કે તમે કળી ચૂનો રાઈટ કળી ચૂનો છે ને કેલ્શિયમ ઓક્સાઇડ રાઈટ તો કેલ્શિયમ ઓક્સાઇડ એ CaO હોય XY સ્વરૂપે નહીં કે X2Y2 સ્વરૂપે સમજમાં આવશે રાઈટ તો આ ખાસ યાદ રાખવાનું છે એટલે જ હું બંને વસ્તુ તમને કહું શોર્ટકટ પણ કહું અને એની મેથડ એ શું છે એ પણ કહું ચાલો હવે બધા તો તમને આવશે સમૂહ નંબર 2 એનું 2 હોય સમૂહ નંબર 3 એ હોય 3 તો કેટલું બને તો એ બને x3y2 રાઈટ ચાલો આપ છેલ્લા બે કરો જોઈએ છેલ્લા બે ફટાફટ છેલ્લા બે કરો સમૂહ નંબર 13 અને 17 સંયોજાય તો શું બને 13 અને 16 સંયોજાય તો શું બને રાઈટ ચલો ફટાફટ બનાવો જોઈએ એકદમ સિમ્પલ છે સમૂહ નંબર 13 સંયોજકતા કેટલી હોય તો કે 3 સમૂહ નંબર 17 સંયોજકતા કેટલી હોય 1 શું થાય તો કે 1 અહીંયા આવે 3 અહીંયા આવે તો xy3 રાઈટ ચાલો સમૂહ નંબર 13 સમૂહ નંબર 16 સમૂહ નંબર 16 એટલે આ હોય 2 તો આ બને x2y3 જો હવે આ કઈ ટેબલ ગોખવાનું નથી તમને મેથડ ખબર હોવી જોઈએ કે કઈ રીતે થાય રાઈટ તો તમે અઢળક સૂત્રો બનાવી શકો એટલે આ ટેબલ કઈ ગોખવાનું છે નહીં તો આમાં પીરિયોડિસિટી ક્યાં આવી હવે મેઈન પ્રશ્ન પર આપણે આવી આ બધું તો આપણે લંબાચક લેક્ચર હા એક ઉદાહરણ લઈ લઈએ ચાલો આના સમૂહ નંબર 13 નું તત્વ એલ્યુમિનિયમ સમૂહ નંબર 17 નું તત્વ ક્લોરીન તો આનું ઉદાહરણ થાય AlCl3 રાઈટ xy3 એલ્યુમિનિયમ 1 Cl3 એટલે AlCl3 અને સમૂહ નંબર 13 નું તત્વ એલ્યુમિનિયમ 16 નું તત્વ ઓક્સિજન તો એ બનાવે એલ્યુમિના Al2O3 રાઈટ આર્ટ્સ હવે કોઈ પણ સંયોજન કોઈ પણ તત્વ કોઈ પણ બનાવતા માટે રાઈટ ખાલી એટલું વિચારવાનું કે કયા સંયોજનો છે ઓકે ચાલો તો હવે હજી એક હું અહીંયા સોલ્વ કરીશ અહીંયા તો મેં તમને કહી દીધું કે સમૂહ કયો છે ને આ કયું છે હવે હું તમને સમૂહને એ નહીં કહું રાઈટ હજી થોડુંક આપણે કરીએ પ્રેક્ટિસ કે હવે હું તમને સમૂહ નહીં કહું હવે હું તમને ડાયરેક્ટ તત્વો કહીશ અને એનું સંયોજનનું સૂત્ર શું બને ને તમારે મને કહેવાનું રાઈટ બીજું એક અગત્યનું કે હાઇડ્રોજનની સંયોજકતા શું થાય ચલો ફટાફટ અત્યારે ચેટ સેક્શનમાં એ લખો કે હાઇડ્રોજનની સંયોજકતા શું થાય
આ સમજમાં આવી ગયા 8 એ 8 રાઈટ હવે વધારે કઈ આના ક્રોસ ને એ બધું કરતા નથી આવું નથી લખતા હવે એના ઉદાહરણો જોઈએ કે તત્વ આપેલું હોય ને એક્ઝેક્ટલી તો કઈ રીતનું થાય એ રાઈટ અને તત્વ પછી આપણે આગળ વાત કરીશું જે કરવાની છે પણ પહેલા તમે મને એ કહો કે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થાય રાઈટ હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થાય ચલો ચેટ સેક્શનમાં લખશો ત્યાં આપણે ઇરેઝ કરીએ પછી હજી થોડાક ઉદાહરણો કરીએ અને પછી આપણે થોડું ઓક્સિડેશન અવસ્થા વિશે પણ જોઈ લઈએ ફાઇન આ રીતનું કે ચલો હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થવી જોઈએ રાઈટ હાઇડ્રોજન જો સિમ્પલ આપણે વ્યાખ્યામાં જ લખ્યું છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અથવા તો એને 8 માંથી બાદ કરતા હવે હાઇડ્રોજન માટે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે પરંતુ એનું અષ્ટક પૂર્ણ કરવા માટે હાઇડ્રોજનને 8 ઇલેક્ટ્રોન ના જોઈએ એકને જેવું બનાવે તો કે હાઇડ્રોજન પછીનું નિષ્ક્રિય વાયુ તત્વ કયું આવે હિલિયમ આવે ને અને એમાં બે જ ઇલેક્ટ્રોન છે એટલે હાઇડ્રોજનને એક જ ઇલેક્ટ્રોન યા તો એક ઇલેક્ટ્રોન મેળવે યા તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થવી જોઈએ 1 યસ એક્ઝેક્ટલી તમે બધા સાચા છો હાઇડ્રોજનની ઓક્સિડેશન સંયોજકતા થવી જોઈએ 1 તો હવે હાઇડ્રોજન સાથેનું સંયોજન બનાવતા પણ આવડે તમને આવડશે રાઈટ હાઇડ્રોજન સાથેનું સંયોજન બનાવતા પણ આવડવું જોઈએ તો અત્યાર સુધી આપણે સમૂહ લખતા હતા અને xy લખતા હતા એની જગ્યાએ હું ડાયરેક્ટ તત્વ લખીશ ને તમારે એનું સૂત્ર બનાવવાનું છે રાઈટ એકદમ ઈઝી હશે 1 થી 20 તત્વોની અંદરના તત્વો લઈશું આપણે એટલે તમને ઈઝીલી ધ્યાનમાં આવશે રાઈટ 1 થી 20 અંદરના તત્વો લઈશું ચાલો પહેલું છે ખાસ તમારે જોવાનું કે કયા સમૂહનું છે અને કઈ રીતે બનાવવાનું ફાઇન આ છે ચાલો એના પણ 5-6 ઉદાહરણો લઈ હવે એ તમારે જાતે સોલ્વ કરવાનું એક હું સોલ્વ નથી કરવાનું ચાલો તો પહેલું આપણે કહીએ છીએ વેલ નોન વેલ ફેમસ સોડિયમ અને ક્લોરીન તો એનું સંયોજન શું બને તો કે આ તો બધાને આવડે રાઈટ એમને જોયા જાણ્યા વગર NaCl પણ હવે વિચારવાનું તમારે આપણે તો કન્સેપ્ટ સમજવો છે ને તો કન્સેપ્ટ શું કહે છે સોડિયમ સમૂહ નંબર 1 નું તત્વ એટલે અહીંયા આવે 1 ક્લોરીન સમૂહ નંબર 17 નું તત્વ એટલે અહીંયા આવે 1 તો આ બંનેને આપણે અહીંયા લઈએ તો આ થાય NaCl ફાઇન ચાલો તો આવી રીતે તમારે બધાને લખવાના છે કેટલાક ઉદાહરણો ચાલો આપણે લખીએ તમે નોટ કરતા જાઓ એટલે તમારે ડાયરેક્ટ આન્સર જ લખવાનો છું પહેલાનો આન્સર તો મેં તમને કહી દીધું બીજું આપણે કહીએ છીએ મેગ્નેશિયમ એન્ડ ક્લોરીન ત્રીજું આપણે કહીએ છીએ મેગ્નેશિયમ એન્ડ નાઇટ્રોજન ચોથું આપણે કહીએ છીએ કેલ્શિયમ એન્ડ ક્લોરીન પાંચમું આપણે કહીએ છીએ કેલ્શિયમ એન્ડ ઓક્સિજન છઠ્ઠું આપણે કહીએ છીએ એલ્યુમિનિયમ એન્ડ ઓક્સિજન સાતમું આપણે કહીએ છીએ એલ્યુમિનિયમ એન્ડ ક્લોરીન રાઈટ ચલો બીજા કોઈ તત્વો રહ્યા કે આટલા ના બનાવો કે શું કરવાનું છે તો કે હવે તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કઈ રીતે તો તમને હવે જો આખું આવર્ત કોષ્ટક તમને યાદ હોય ના હોય પણ હવે ધીમે ધીમે યાદ રાખતું જવું પડશે રાઈટ કે આ કયા સમૂહના તત્વો છે મેગ્નેશિયમ હવે તમારા માટે થોડું ડિફિકલ્ટ થાય તમે 12માં આવશો ને તો તમને ડાયરેક્ટ આમ મોડે થઈ જશે કે મેગ્નેશિયમ એટલે સમૂહ 2 ક્લોરીન એટલે સમૂહ 17 નાઇટ્રોજન એટલે સમૂહ 15 રાઈટ ઓક્સિજન એટલે સમૂહ 16 પરંતુ અત્યારે તમારે યાદ કરવું પડે કઈ રીતે તો આનો તમારે મેગ્નેશિયમ એટલે કયું કરવાનું તો કે તમારે વિચારવાનું મેગ્નેશિયમ એટલે પરમાણુ ક્રમાંક 12 તો એનું થાય 2 8 હવે આવડે ને પરમાણુ ક્રમાંક પરથી સમૂહ કાઢતા આવડે યાદ છે રાઈટ આપણે ભણ્યા હતા કે 12 પરમાણુ ક્રમાંક હોય તો એનું થાય 2 8 2 રાઈટ તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો સમૂહ થાય 2 રાઈટ તો આનો સમૂહ થશે 2 નાઇટ્રોજન માટે 7 એટલે 2 and 5 તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન તો કે થવો જોઈએ તો એના માટે આપણે સમૂહ કહી શકીએ યસ હા જો આના માટે બાહ્યતમ કક્ષાના ટોટલ આપણે ગણીશું 7 જ છે તો એ કયું થવું જોઈએ તો કે એ થાય સમૂહ નંબર 15 5 ને રાઈટ આ યાદ રાખીશું 1 થી 20 તત્વો માટે તો એ રીતે જો તમે કેલ્ક્યુલેટ કરશો ને તો તમને આ બધા મળી જશે ફાઇન ચલો તો આ હોમવર્કમાં તમારે જાતે કરવાના છે આઈ થિંક ઘણા બધા આન્સર તો અહીંયા આવી જ ગયા છે અને ઘણા બધા આપણે MCQ માં સોલ્વ કરી બી દીધા હતા રાઈટ અને ઈઝી છે આવડી જશે ટ્રાય કરો આ બધાના તમારે કાઢવાના છે ઘણા બધા મેં કહી બી દીધા છે ફાઇન ચલો કાઢશો આ તમે કે કરીએ પૂરું તો સંયોજકતા થયું પૂરું હવે હું તમને ઓક્સિડેશન અવસ્થા વિશે થોડીક વાત કરું રાઈટ પરંતુ ઓક્સિડેશન અવસ્થા ક્યારે વાત કરી શકીએ જ્યારે સંયોજન બને ને ત્યારે સંયોજન બની ગયા પછી એની ઓક્સિડેશન અવસ્થા વિશે આપણે વાત કરી શકીએ તો હવે આપણે ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ આ તમે હોમવર્કમાં કરશો રાઈટ
આ હોમવર્કમાં તમે સોલ્વ કરો અને તમને હજી બહુ મન પડે ને તમને જેટલા મન પડે એટલા સંયોજનો બનાવો, રાઈટ? નવા નવા સંયોજનો બનાવો. કોઈ પણ બે તત્વો લો અને એનું સંયોજન શું બને એ તમે મને પૂછો, રાઈટ? તમે બનાવજો અને પછી મને મોકલજો કે સર આ સાચું છે કે ખોટું, હું આન્સર આપીશ, રાઈટ? તમે જાતે બનાવી શકો કે કેમિસ્ટ્રીની એ તો મજા છે, તમને જે જાતે જે કરવું એ કરી શકો કે. ચાલો ઓક્સિડેશન અવસ્થા. આ જો આપણને ટેક્સ્ટ બુકમાં તો સીધું એવું કહી દીધું છે કે ઓક્સિડેશન અવસ્થા છે ને બીજું કંઈ નથી પરંતુ સંયોજકતા છે. વાસ્તવમાં વાત સાચી પણ છે, પરંતુ ઓક્સિડેશન અવસ્થા ક્યારે આપણે કહી શકીએ? તો ઓક્સિડેશન અવસ્થા જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા તો ઇલેક્ટ્રોનની વહેંચણી થાય તો ઇલેક્ટ્રોન કોના તરફ રહેલો છે એના આધારે ઓક્સિડેશન અવસ્થા રહે. શબ્દ સાંભળજો, રાઈટ? ઓક્સિડેશન અવસ્થા શું સૂચવે છે કે જ્યારે તત્વ પોતાનું સંયોજન બનાવે તો ઇલેક્ટ્રોન કોની તરફ રહેલો છે. જો મધ્યમાં રહેલો હોય તો વાંધો નહીં, પરંતુ કોઈ એક તત્વની તરફ ખસેલો હોય તો એને આપણે કહીએ ઓક્સિડેશન અવસ્થા. જો ઇલેક્ટ્રોન તત્વની પોતાની તરફ ખેંચેલો હોય, એને ઇલેક્ટ્રોનને ખેંચેલો છે, જ્યારે ઇલેક્ટ્રોન કોઈ તત્વ લે, સ્વીકારે, પોતાની તરફ ખેંચવું એટલે સ્વીકારવું, તો ઇલેક્ટ્રોન સ્વીકારે તો કયો ચાર્જ આવે? ઇલેક્ટ્રોનનો માઈનસ ચાર્જ, એટલે એનો બને માઈનસ ચાર્જ, એટલે એની ઓક્સિડેશન અવસ્થા બને માઈનસ. પરંતુ જો કોઈ એવું તત્વ હોય કે જે એને તત્વ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચીને લઈ જાય તો એને ઇલેક્ટ્રોન લઈ ગયું છે, રાઈટ? ઇલેક્ટ્રોન લઈ ગયું છે તો એને ઇલેક્ટ્રોન આપી દીધો એટલે એના ઉપર આવે અવસ્થા પ્લસ, રાઈટ? હવે એને સિમ્પલ તમારે એ રીતે યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન કોના તરફ હોય તો વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ હોય, અને જેટલા ઇલેક્ટ્રોન હોય એટલી એની ઓક્સિડેશન અવસ્થા હોય, રાઈટ? ચાલો ઉદાહરણ લઈશું તો જ આમાં આઈડિયા આવશે કે તો હું અહીં ડાયરેક્ટ ઉદાહરણ લખીશ, પછી આપણે એની વ્યાખ્યા એમાં પડીએ છીએ, રાઈટ? ઓક્સિડેશન અવસ્થાની વ્યાખ્યા તો આમ તો 7-8 વ્યાખ્યા છે ઓક્સિડેશન અવસ્થાની કે ઓક્સિડેશન રિડક્શન ના આધારે, પણ અત્યારે આપણે એમાં ડીપમાં જતા નથી. જેમ કે હું કહું છું HCl, હાઇડ્રોજન અને ક્લોરીન, પછી હું કહું છું MgCl2, મેગ્નેશિયમ, ક્લોરીન, ક્લોરીન, પછી હું કહું છું Al2O3 અથવા તો મેગ્નેશિયમ નાઇટ્રેટ, MgN3, નાઇટ્રોજન વાળું તત્વ લઈએ, NH3 લઈએ, નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. કે ચાલો શા માટે આવા સરળ એક્ઝામ્પલ લઈએ છીએ? કેમ કે આપણે સમજવું છે ને એટલા માટે. હવે આ બંધનો મતલબ તમને ખબર પડવી જોઈએ કે જ્યારે પણ એ બંધ બનાવે તો આપણને કીધું છે કે યા તો આયનીય બંધ હોઈ શકે, સહસંયોજક બંધ હોઈ શકે, રાઈટ? આયનીય બંધ એટલે કે કમ્પ્લીટ એક્સચેન્જ ઓફ ધ ઇલેક્ટ્રોન, એન્ડ ધી સહસંયોજક બંધ એટલે કોવેલેન્ટ બંધ એટલે શું? તો કે ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારી જે થાય, રાઈટ? એને કહેવાય સહસંયોજક બંધ. તો આ બધા સહસંયોજક બંધ છે, આ આયનીય બંધ છે, રાઈટ? ચલો એમાં પણ ડીપમાં તમારે નથી જવાનું, કેમ કે એ પણ આપણે પછી જોવાના છે કે કયો બંધ, રાસાયણિક બંધન નામનું આપણે આખું ચેપ્ટર જોવાના છીએ. અત્યારે જો ઓક્સિડેશન અવસ્થા જે છે ને એ તમને ભણાવવું જોઈએ રેડોક્સ રિએક્શનમાં. ખાલી જો અહીંયા સંયોજકતા ટાઇટલ આપ્યું હોત ને તો આપણે આ મહાભારત કરત જ નહીં, રાઈટ? તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા સાથે ટાઇટલ આપેલું છે એટલે થોડુંક હું તમને બેઝિક આઈડિયા આપી દઉં, કેમ કે બંને સેમ નથી, રાઈટ? ટેક્સ્ટ બુકમાં અત્યારે આપણને કીધું છે કે બંને સેમ છે, તો બંને સેમ નથી, રાઈટ? કઈ રીતે? ચાલો તો હવે આપણે કહીએ છીએ કે આ બંનેમાંથી વધુ વિદ્યુત ઋણતા કોણ ધરાવે? હાઇડ્રોજન કે ક્લોરીન? ઓબ્વિયસલી ક્લોરીન સમૂહ નંબર 17 નું તત્વ એ વધુ વિદ્યુત ઋણતા ધરાવે. તો વધુ વિદ્યુત ઋણતા ધરાવે એનો મતલબ શું થાય? તો કે આમાં જે બે ઇલેક્ટ્રોન રહેલા હોય, રાઈટ? અહીંયા બે ઇલેક્ટ્રોન હોય, એક હાઇડ્રોજને મૂકેલો હોય, એક ક્લોરીને મૂકેલો હોય, પરંતુ એ બંને કોના તરફ હોય? તો કે બંને હોય આ બંને ઇલેક્ટ્રોન આના તરફ. કોના તરફ? ક્લોરીન તરફ. એટલે થયું શું? એક ઇલેક્ટ્રોન તો ક્લોરીનનો પોતાનો છે, એમાં કોઈ પેલું છે નહીં, પરંતુ એક ઇલેક્ટ્રોન એને હાઇડ્રોજનનો પોતાની તરફ ખેંચેલો છે. હવે એક ઇલેક્ટ્રોન કોઈ ખેંચે તો એના ઉપર કેટલો ચાર્જ આવે? -1, રાઈટ? તો આ બને -1. જે આને શું કર્યું તો કે ન જાણતા એક ઇલેક્ટ્રોન થોડોક એની તરફ ધકેલી દીધો, એટલે કોઈ એક ઇલેક્ટ્રોન આપે તો એના પર શું આવે? +1. તો that is the meaning of oxidation state. આ છે ઓક્સિડેશન સ્ટેટ, રાઈટ? સેમ અહીંયા કહીએ ક્લોરીન અને મેગ્નેશિયમ, કોણ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે? તો કે ક્લોરીન. તો બંને ઇલેક્ટ્રોન કોના તરફ હોય? ક્લોરીન તરફ. તો મેગ્નેશિયમનું એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન સ્વીકારે એટલે અહીંયા બને -1, એક ઇલેક્ટ્રોન આ સ્વીકારે એટલે અહીંયા બને -1, અને બે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી રાખે મેગ્નેશિયમ, તો એક ઇલેક્ટ્રોન એને આ સાઈડ આપેલું હોય, એક આ સાઈડ આપેલું હોય, રાઈટ? તો એ બને આનું માઈનસ, આ +1, આ +1, એટલે અહીંયા ટોટલ બને +2, રાઈટ? તો that is oxidation state, રાઈટ? આ +1 -1 +1 -2 +2
આ બધાને કહેવાય ઓક્સિડેશન અવસ્થા. જ્યારે 1 2 3 એ જોયું હતું ને એ હતું સંયોજકતા. ડિફરન્સ ખબર પડે છે? જો ખાલી આપણે આમ નિશાનીને ધ્યાનમાં ના લઈએ ને તો સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા સમાન જ છે. જો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થાય? 2, રાઈટ? એટલે જો નિશાનીને ધ્યાનમાં ના લઈએ તો સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થામાં કોઈ ફરક નથી, રાઈટ? સેમ આપણે કહીએ ચાલો નાઇટ્રોજન. નાઇટ્રોજન અને હાઇડ્રોજન કોણ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ? તો કે વિદ્યુત ઋણતા કોની વધારે હોય? તો કે નાઇટ્રોજનની વધારે, રાઈટ? હાઇડ્રોજન કરતા. તો કે નાઇટ્રોજન શું કરશે? તો કે હાઇડ્રોજનનું એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. અહીંયા બે ઇલેક્ટ્રોન હોય ને કઈ રીતે હોય સમજો, રાઈટ? તમે સમજો કે આ જે ત્રણ બંધ છે, રાઈટ? આ ત્રણ બંધ, આ ત્રણ જે બંધ છે, રાઈટ? આ ત્રણ બંધમાં એક ઇલેક્ટ્રોન કોનો હોય? તો કે એક ઇલેક્ટ્રોન હોય હાઇડ્રોજનનો. પણ એ કોના તરફ રે? તો કે રે નાઇટ્રોજન તરફ. છે કોનો? તો કે હાઇડ્રોજનનો, પણ રે નાઇટ્રોજન તરફ. અને સેમ નાઇટ્રોજને પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપેલો હોય અને પછી બંધ બનેલો હોય, પરંતુ નાઇટ્રોજન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એવા કેટલાને આકર્ષે છે? તો કે 1 2 અને 3. તો કે 3 ને આકર્ષે છે એટલે એના પર આવે -3, આ બધા પર આવે +1, રાઈટ? તો આને કહેવાય ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થા, રાઈટ? કોઈ પણ સંયોજન હોય એમાં ઓક્સિડેશન અવસ્થા તો તમે આ જ રીતે કાઢી શકો, રાઈટ? અને ઓક્સિડેશન અવસ્થા આવે ત્યારે તમારે વિદ્યુત ઋણતાને પણ ધ્યાનમાં લેવી પડે. કેમ કે કયું તત્વ વધારે વિદ્યુત ઋણતા છે? કેમ કે ઓક્સિડેશન અવસ્થા તો જ તમને ખબર પડે કે +1 છે -1. અને હા, ઓક્સિડેશન અવસ્થામાં આ પ્લસ અને માઈનસ નું ખૂબ જ વધારે મહત્વ છે, રાઈટ? એટલે ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા સમાન નથી, બિલકુલ સમાન નથી, એના જેવું કહી શકાય, રાઈટ? તો આ થયું ઓક્સિડેશન અવસ્થા, જેને આપણે સંયોજન બન્યા પછી ધ્યાનમાં લઈએ છીએ, રાઈટ? તો અત્યારે તમારે ડિટેલમાં જવાનું પણ નથી, બધાની ઓક્સિડેશન અવસ્થા કાઢવાનું પણ નહીં પૂછાય. જો પૂછાય તો તમે આગળ શીખવાના છો, તો અત્યારે આગળ આવશે ટૂંકમાં, રાઈટ? તો અત્યારે બેઝિક જેટલું છે ને કે ઓક્સિડેશન અવસ્થા શું છે એ ધ્યાનમાં રાખો. રહેશે આટલું? તો આટલું ધ્યાનમાં રાખવાનું તો ઘણું છે. એટલે વધારે વિશેષ ઓક્સિડેશન અવસ્થામાં ડીપમાં તમારે જવાનું છે નહીં. યાદ રહેશે આટલું? કે ચાલો તો આટલું નોટ કરો ઓક્સિડેશન અવસ્થા. ચાલો તો નોટ કર્યું તમે ઓક્સિડેશન અવસ્થા, રાઈટ? તો ઓક્સિડેશન અવસ્થા અત્યારે જો વધારે વિશેષ તમને ડીપમાં ના જાવ તો કોઈ વાંધો નહીં, કેમ કે એના વિશે ડીપમાં આપણે રેડોક્સ રિએક્શનમાં ભણવાના છીએ કે કઈ રીતે કાઢવી, કઈ રીતનું નોટ કરવું, એ બધું. ઓકે? તો અત્યારે જો અહીંયા ટાઇટલમાં આપેલું હતું ને એટલે મેં તમને કીધું કે કઈ રીતે હોય. નહીં તો જો ખાલી સંયોજકતા આવું ટાઇટલ હોત ને તો આપણે આમાં વિશેષ ડીપમાં જવાના પણ નહોતા, રાઈટ? તો આ જે હતું સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા, આ પહેલો રાસાયણિક ગુણધર્મ છે એ અહીંયા પૂરો કરીએ છીએ અને આ લેક્ચર પણ પૂરો કરીએ છીએ, રાઈટ? બીજો જે ગુણધર્મ છે રાસાયણિક ગુણધર્મ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.